ઘરમાં નાનું મંદિર હોય ને એને મૂર્તિમાં દૈવત્વ નથી હોતું જે ઘરમાં સ્ત્રી દુઃખી હોય. હા, જે ઘરમાં સ્ત્રી સુખી હોય એ ઘરમાં વખતે ક્યારેક સ્નાન કરાવતા ભૂલાઈ ગયું હોય ભગવાનને, તોય ભગવાન સ્વીકારી લે, કારણ કે એમાં દૈવત્વ હોય છે. એટલે એ અર્થમાં સ્ત્રી શું આ રીતે અસત્ય બોલે, ગંભીર બાબતમાં નહીં. અને બીજું એક જગ્યા બતાવી વિવાહે છે, લગ્નમાં અસત્ય બોલાય. લગ્ન માટે ને લગ્નમાં બે રીતે. કોઈ દીકરીના લગ્ન ન થતા હોય, ઉંમર વધતી હોય અને સગાઈની ચર્ચા ચાલે, અને આપણે ત્યાં શું આડોશી પાડોશીમાં તપાસ કરે કે આ ભાઈ કેમ છે, ને એની કે લક્ષ્મી નારાયણની જોડી થઈ જશે. આ બે જ શબ્દો એ દીકરીના જીવનને કેવા સુખી કરી દે. બે જ શબ્દો. એ અર્થમાં કોઈ દીકરીના વખાણ કરવા પડે તો કરી લેવાના. એના અવગુણને છુપાવી દેવાના લગ્ન માટે. હા, બીજું આપણે ત્યાં લગ્નમાં અસત્ય બોલાય જ છે. બહેનો આ લગ્નમાં જે ગીત ગાય એ બધા ખોટા હોય. હા, લગ્ન ગીત તો કોઈ તમે સાચું સાંભળ્યું? હા, બધું ખોટું. હા, વરાજો ઉછીના પૈસા પરણવા જાય, હા, તોય બહેનો એમ કે લાખો પતિ રે સાજન બેઠું, નહીં તો પેલો ઓલું ઉછીના પૈસા ગયો. લાખો પતિ રે સાજન